દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રચારમાં આવે તે પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ અને રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના પ્રમુખ શ્રી શંકરભાઈ વાગડાની ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ધાનેરા ખાતેથી અટકાયત કરવામાં આવી। વધુમાં વી.કે. કાગ જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરી ધાનેરા, પાલનપુર, વડગામ, દાંતા, મેલથડ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ વગેરે તાલુકામાં ભૂગર્ભમાં પાણી રહ્યા નથી અને આ તાલુકાના લોકો પાણી માટે વલખા મારે છે અને રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકારને વારંવાર આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી છે કે બનાસકાંઠા જિલ્લામાં કડાણા ડેમ વાયા ધરોઈ ડેમથી મુક્તેશ્વર ડેમ થઈ દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણી નાખી બનાસ અને રેલ નદી જીવંત કરવાની માંગણી કરવામાં આવી છે। તેમજ ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં પહેલા 2900 કિલો રાયડાનો જથ્થો ખરીદવામાં આવતો હતો તે ઘટાડી 2300 કિલો કર્યો છે અને ધાનેરા વેપારી મથક હોવા છતાં સુપરફાસ્ટ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આની રજૂઆત ભારત સરકાર અને રાજ્ય સરકારને વારંવાર કરવા છતાં પ્રશ્નો હલ થતા નથી। તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના કાર્યકર્તા અને પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ, પ્રદેશ મહામંત્રી રામસિંહભાઈ ગોહિલ, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદાર ભેગા મળી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જિલ્લા ખેડૂતના પ્રશ્નોની રજૂઆત કરવા જવાના હતા એ પહેલા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ પર અટકાયત કરવામાં આવી છે। તેમજ જ્યારે લોકશાહીમાં દેશમાં વડાપ્રધાને ખેડૂતોના હિતમાં રજૂઆત કરવાનો અધિકાર હોવા છતાં અને ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં લોકશાહી દેશમાં ખેડૂતોનો અવાજ દબાવવામાં તાનાશાહી ઢબે સરકાર પોલીસને આગળ કરે ખેડૂત આગેવાનોની અટકાયત કરી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેનો જવાબ 2024ની ચૂંટણીમાં આપવામાં આવશે તેની સરકાર નોંધ કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે બનાસકાંઠાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ડીસા ખાતે એક સભા ગજવવાના હતા ત્યારે બનાસકાંઠાનું રાષ્ટ્રીય કિસાન સંગઠન ખેડૂતોના લગતા વિવિધ મુદ્દાઓને લઈને લેખિત રજૂઆત કરવાની હતી। લેખિત રજૂઆત પણ એવી હતી કે નરેન્દ્ર મોદી સાહેબે જે ગુજરાતના ભારતના ખેડૂતોને આપેલા સપના બતાવેલો કે ભારતીય જનતા પાર્ટીની 2014માં સરકાર બનશે, પહેલી જ કેબિનેટની અંદર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, 2022માં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે C2+50 પ્રમાણે MSP ખેડૂતોને મળવી જોઈએ આવી લાલચ ખેડૂતોને આપી સત્તા સુધી પહોંચ્યા અને આવા વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતોને પૂરતી વીજળી સમયસર મળે, ખેડૂતોને યોગ્ય સમયસર પૂરતું પાણી મળે, ખેડૂત કેવી રીતે સદ્ધર થાય, ખેડૂતોને વીમો મળે, પાક વીમાની અંદર જે અત્યારે ગફલતો થઈ રહી છે ને છેલ્લા 4-5 વર્ષથી વીમા કંપનીઓ જે ખેડૂતોનું પ્રીમિયમ પણ ખાઈ ગઈ છે, ગાય માતાને રાષ્ટ્રીય માતા બનાવવાની વાત અને આપણા દેશનું ખેડૂત સદ્ધર અને આ દેશની સરકાર એવી વાતો કરતી હતી કે અમે ખેડૂતોને સોનાના બટન બીડાવશું, એના લઈને ખેડૂતો રાષ્ટ્રીય કિસાન સંગઠન થકી એક લેખિત રજૂઆત કરવા અમે જવાના હતા અને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં આજે લાઈવ થઈ અને કલેક્ટર સાહેબને અને પોલીસ મિત્રોને પણ કીધું હતું કે અમને માન સન્માન સાથે થોડોક સમય લઈ અને મોદી સાહેબ સુધી રજૂઆત કરવા માટે લઈ જવામાં આવે, પરંતુ મોદી સાહેબ બનાસકાંઠા આવે એના પહેલી અમારી અટકાયત કરવામાં આવી છે। એના માટે કરીને અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે કેટલા સમય સુધી આવું ચાલશે અને આ ખેડૂતોને શોષણ એટલું બધું તો થયું કે ખોખા જેવા ખેડૂતોને બનાવી દેવામાં આવ્યા છે અને ખેડૂત ખાલી દેખાવ પૂરતો રહ્યો છે, ખેડૂતની પાસે કંઈ પણ રહ્યું નથી। એટલે અમારી વાત સરકાર સુધી પહોંચે। રામસિંહભાઈ રાજપૂત, રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।